कहाँ से કેવી લાગી સરપ્રાઈઝ? હું તમે પછી પછી ટાટો એમ બનાવી હતી જાણે પારેઠે ભીની દૂધની હોય જમાવટ થઈ ગઈ. હાલો 10:30 વાગ્યા. રામ રામ સીતારામ બધાને. સીતારામ રામ. હું તો જા ટીવી જોવાનું પર સમાચાર આવે એના કેવા ગામના ક્યાં ગામમાં? ઓયો ક્યાંના આવો મોટે પાયે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું. તાણે હાલે જો ઓરાનો પ્રોગ્રામ જોરદાર ગુલાબી રીંગણાનો ઓરો ખાવાનો હોય આજે. એ ઓરો બનાવીએ નવાઈની વાત ન કરીએ તો 2 થી 3 દી ઓરો ઊભો જોઈ એકાદી બે ફેરે કરીએ તાર વાર તોય ઓરો ઓરો ઈ તો ઓરો જોઈએ કે શાક ન થઈ જાય ઓરામાંથી ઈ તો મણી ખબર છે. શાકનો મહારાજા ઓરો પણ રીંગણાનો વાહન મૂકવો ને શિયાળો ન જાય ને નાટાણમાં છે ને લખો હાલે માટે બારોબાર રીંગણા હેકની નાથી ક્યાં સુલે રીંગણા હેકવા. પણ 2 રીંગણા હે ઈ ના ખોટા કામ એકતા હેકાતા ને કાસા ને પાકા રહી જાય ઓલા રેખામ દબાઈ જાય ને તે નાના એકતા કલાક એક બેહવું પડે પાછા. તમારું કહેવાનું કામ છે કામ બારોબાર હેકવાનું કારણ કામ બે પૂછો વચ્ચેન કો પડ્યો હોય જીવા ઈ તો નતો તો દિવાળી મૂક દેવાય દીની હરગે જાય ઈ મુંડા ને તે રીંગણા હેકીએ તો એ કીણું માનવાનું કોણ હાસું કોણ ઈ ખોટું? હેકાઈ જાય બધું થઈ જાય. નાથીન કહ્યું તે નાથીનું સાસુ હોય હા મારે તો વાતું જ કરવા ને રહ્યો બહેન ગમે ના હેકે રીંગણા તો હેકા હે ને હા હે બસ તો અને બાપા ને કાકા બે ગા હે ખબર કાઢવા માંથી થોડુંક સેટી હે વાડીને. આ છે ને 12:30 વાગ્યા ટુકડા મીમાને આવવાના હે નોકણભાઈ આવવાના હે. મને હજી ફોન કર્યો તો કે મુલાકાત કરીએ. તમે ઘેર હોય તો હું કહા તો આવો એમાં કામ છે. તો અહીંયા કુતિયાણા એના હગા હે તો ના આવવાના ઉતા થઈ કે ભેગા તમારે મુલાકાત થઈ જાય કે બાકી કુતિયાણા એના હગા હે તો કે હીરાબેન આવ્યું અમે ના કહી કે હીરાબેન ન કરતા ને કાગડી મેં ફોન કર્યો તો હું કહા વેલેર આવો તો હીરાબેન ગોઠવી નાખી કે ના કે હા હગાને ઘેરે કે ઘડીક બેહેલ લઈએ ને હીરાબેન પછી આવ્યું એવો આપણી 10 વાગ્યાનો ચા પીવો ને 10:30 વાગ્યાનો એટલે ઘડીક જાય હતા 11 વાગ્યાનો થઈ જાય. હા તમારે આંખનું કયો મારે બધા કોમેન્ટ કરે કે મારા દવાખાને ને જતા અહીં બરાબર ન કહેવાય. આંખમાં તો મલક દેખાય મલક દેખાય ને હા રૂપાનું દેખાય છો કઈ બાકી નથી રહેતું ને બધી દેખાય. ઓલા જો 2 બેરલ છે ને હા નકર ન દેખાતા એ દેખાય. હા 2 પેલા વાં પડ્યા અહીં સાઈડના ઓકા પાસે માલદેના ખેતરમાં છે નકર ઈ બેરલ ન દેખાતા એ ઝાકર જેવું દેખાતું. રેડી ને હજે એ કેટલું 500 મીટર રહે ને હજે બીજું 500 મીટર દેખાય જાય એટલે રેડી. હા હાલો 12 વાગ્યા ધબધબાટી બોલે બોલું અહીંયા પાસે નહીં તેથી ભૂખ લાગી હા એમ ખાવું હો અટાણ નહીં અટલ નહીં છે જો કાકો ને બાપો ભાઈ ભાગી આવ્યા. ટાટા બાય બાય. હાલો અટાણ છે ને 1 વાગે ગો ને આપણી જો ઓળા રોટલાની જમાવટ કરી આગળ ખાધું આજ થોડુંક મોડું થઈ ગયું હતું ને સવારે આપણે જે મહેમાનની વાત કરતા હતા કે મહેમાન આવવાના છે તો મહેમાન આવવાના હે ગોવા જ આવ્યા બધાય માટે એક સરપ્રાઈઝ છે. મેં જો અટાણે કાવું ને આગળ હવારી કીધું હતું નાથી મારા પાસે કેવરાવેની રે સરપ્રાઈઝ આવે જોરદાર આખા ઘર માટે. તો બધાય માટે સરપ્રાઈઝ છે નાથી માટે બાપા માટે મને તો ખબર મા માટે કીવાની મને હાજે નતો કીધું તે કામ તો સરપ્રાઈઝ છે તો કામ કરવા મહેમાન સરપ્રાઈઝ ને હા હા એ મહેમાન ની અંદર કામ સરપ્રાઈઝ છે એ પણ મને ખબર કામ વિડીયો કોમેડી વિડીયો બનાવે ને એમાં સરપ્રાઈઝ કીવાની તો હા એમાં સરપ્રાઈઝ કીવાની કોમેડી નકો પૂકે જાય આગળ બધાય માટે સરપ્રાઈઝ છે. બહેનાની વિડીયોમાં જમાવટ આવવાની છે. કઈ વાંધો નહીં આપણો કરાક વાર હોય છે સરપ્રાઈઝ કરવાનો. તો જો ફાઇનલી આપણી મહેમાન પૂગે ગા. સીતારામ 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 જા જાય રે બધે બેહે ગો. હા ડાયરો બેઠો ઓખરીમાંથી
ના આ કોણ ભાઈ સીતારામ કોણ કરે? આ કામ છે ઓહ એ મારી મારી નાથી નો હા હું તો સડે કાઢ ઈ મરે ગયો કે જીવતું એ ખોટું છે જીવતું હે એ ગલુડિયા એ નાથી માં પૂગે ગઈ ઈ ખોટું હે ભાગે પણ ઈ પકડ્યું પણ તું આ ખરી પેલા પછી પકડા હાલે 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 બસ હાલે ડોકમાં નાખેલા એ તો ભાગે આ ડોકમાં નાખી દીધું તોય નથી માનતી હાલ્યો જો હાલે ઓય માન ઓય બાપા એક પેરે દેખાય અરે બહુ હિમિત વાળી હો નથી તું તો બે સરપ્રાઈઝ ત્યાં એક તો ડાગલાનું ને એક હરપો વર્તે ગઈ હતી કે હરપોલી એવા હાટું જ રાખ્યું હતું કે ડાગલામાં વર્તે જાય તો હરપોલિયું દેખાડવા થાય એવા હાટું તો હરપોલી હાથમાં લઈ લીધું મેં હાલે ભગીરતા ખરી ભગીરતા ખોટું અરે નથી હા વાંઈ હોય કઈ હાલે હાલે ઉભી હાલે હાલે આ પણ જોતા ખરી હા ભૂતા જો રેડી હાલો કેવી લાગી સરપ્રાઈઝ કે હું કાના ઘેર વહી જાય તો જો મહેમાન આ રીતે મુલાકાત કરી લીધી હતી પછી આ ટેડી બિયર આની મુલાકાત કરી લીધી આગળ મેં વાત કરી હતી કે સરપ્રાઈઝ છે તો આ સરપ્રાઈઝ હતી નાખીને માનીને બધાને મારી સરપ્રાઈઝ એક ની મારી કાઢી બીજા કોઈની ના કાઢી આ હે નોકણભાઈ તમારા ચેનલનું નામ નવગણ મહેર ટેડીમેન આપણો એક જ હતું ખાલી દુનિયાને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ માણસને હસાવવો બસ ને આમાં જે અત્યારે તો થોડો ઘણો સાથ ને સહકાર બધાને મળે ભવિષ્યમાં મારો વિચાર એવો છે કે અમે જે ગાયોને એક ગૌશાળા હલાવીએ બિનવારસું જે પણ બેનિફિટ થાય ને મારે ક્યાંક ને ક્યાંક એમાં વાપરવો એટલે મહેનત કરું દિન રાત ને ભાઈ જોડે મળ્યા મજા આવી થોડીક બેનની મસ્તી કરી એમાં વધારે મજા આવી મને ઘણો રાજીપો હોય એમાં બેનની દુઃખ નથી લાગતું મજા આવી એમ ખરેખર સેવા કામ માટે આવી મહેનત કરવી ને એટલે એમને મહેનત કરવી પાછું આ પહેરે નહીં આપણી થોડીક એવી માહિતી લઈએ લોકલભાઈ પાસેથી ત્યારે કઈ કોઈ એવું પબ્લિક રિએક્શન લેતા હોય ને કોઈને કઈ મગજ ઓલો થેગો હોય કે કઈ ના હજે સુધીમાં તો કારણ કે આ વસ્તુ એને મોસ્ટ ઓફલી ઓનલી ફોર લાફિંગ હસવા માટે જ છે મને નથી લાગતું ત્યાં કોઈને પ્રોબ્લેમ થાય હજે સુધી કોઈ એવો માણસ નથી મળ્યો કે જેને આરે ગરમ મિજાજ વાપરવો પડ્યો અથવા તો કોઈ શબ્દ કેવો પડ્યો કે ભાઈ રહેવા દો આપણે હેરાન ન કરો કારણ કે બધાનો સાથ જ આ વસ્તુ કોમેડી છે હવે કોઈ નહીં અત્યારે ફરસાણ કોને નથી ગમતું કાયમ તમે ખાવ ન મજા આવે આ ફરસાણ હું ફરસાણ વાળો જોઉં બરાબર એટલે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં નવગણ મહેર છે બરાબર
જરૂરથી સપોર્ટ કરજો, વિઝિટ કરજો અને જમાવટવાળા વિડીયો બનાવે. કુટિયાણા જે આપણે અહીંયા ગુજરી ફરીથી અહીં આવ્યા હતા, વિડીયો બનાવ્યો એ અપલોડ કરવાનો છે તો જોઈજો. અમે તમને જોતા હતા, બહુ મજા આવી. અને કોમેડી થોડુંક અલગ કંઈ કે આ વસ્તુથી બહુ અજાણ છે. યુટ્યુબમાં મોસ્ટ ઓફલી બધા શું કરે કે બ્લોગ એક વિષય થઈ ગયો કે બ્લોગ બનાવવો હોય, પણ ખરેખર તમે બારીકાઈથી જોવો ને તો ઘણા કોન્ટેન્ટ છે અને ઘણા એવા વિષય છે. આ વસ્તુમાં હું 100% જે કહે ને કે આપણે રીઝન આપીએ ને તો હું લીલાજીને ધન્યવાદ આપું. જે તે સમયે અમે બે પ્રેન્ક ચાલુ કર્યા હતા ને ત્યાંથી જ મારા માઇન્ડમાં એક ખીલો લાગે ગયો કે મારે કંઈક અલગ કરવું. ત્યારે પણ અમે બે ભાઈઓ અલગ જ કર્યું હતું. લીલાજીને મેં રિયલ પ્રેન્ક જ કરતા, પણ અમુક ગમે કારણોસર અમારે બંધ કરવું પડ્યું. એમાં કોઈ વાંધો નતો આવ્યો ક્યારેય અમને. પણ આ વસ્તુ ત્યારથી મને એક મગજમાં હતું કે મારે કંઈક અલગ કરવું છે, તો હવે થોડુંક ઉઠાવ્યું, જેમત કરી એમ જોઈએ. માતાજીની લીંબાઈ માની, નથા બાપાની, વાસા દાદાની કૃપા આવે, આગળ તપાવતા રહીશું. બાકી તો બધાની મરજી, આપણે તો મહેનત કરવાની જ હોય કાયમ માટે. આગળ વધીએ કે ના વધીએ, મહેનત કરતા રહ્યો એનું ફળ સારું જ હોય. ને આ તમે શૂટ પહેર્યું ત્યારે કઈ પ્રોબ્લેમ થાય શરીરમાં? હા, એમાં એસી ફિટ કરાવવા માંગે નથી બેન, કરાવજે ને તો ગરમી થતી હે. હા, કારણ કે અમે જે ઉઠતા સિતારા હે, ગરમી બહુ થાય તો બેન બરફનું કે એસીનું કઈ એમાં જુગાર થાય એમ હોય તો કરાવી આપજો. એ માંગ છે અમારી. ના ના ઈ નથી જોતું મારે. બધું આપવું અલગથી દેવું, પેક કરીને વ્યવસ્થિત ગિફ્ટમાં દેવું. કઈ નો માગ્યું થોરપોલિયત મને ધોડાવી વાહુંધી. દિલો વટી જાય કે વાહે આવ્યા હોત તો હું કઈ ઊભી જ ન રહેત. ખરેખર જો બહુ મજા આવી અને ખૂબ આનંદ આવ્યો. જો કે આ આનંદ જ કરાવે બધા ગમે ના જાય ને. હા, હું લોક સાહિત્યનો ચાહક છું. આમ તો હાસ્યનો જ મારો પહેલેથી ઓલો એક શોખ છે. ભરતો ત્યાગ છે હવાનો બાલસભામાં, કારણ કે એવી વાતો મને વધારે ફાવે ને પોરબંદરમાં લગભગ બધા સાંભળે. રમેશ થઈ જાય નાતીબેન ને વાડિયા આવ્યા ને જમાવટ થઈ ગયા. અને તમને કહું છું નાતીબેન તો એવા જણા પાય જરાક પડ્યું હોય એમ ભાગતા હતા. મહેતાની યાદ આવતો. રમેશ મહેતા એવો હસી હતી એ થોડીક ક્યાંક મને હરમાં આવે સારું માહોલ હોય હજે થોડુંક થઈ જાય. હું તમે પછી બાકી ચા તો એમ બનાવી હતી જાણે પારેઠિયા ભીની દૂધની હોય એમ જમાવટ થઈ ગઈ. ઘણા ટેલેન્ટ ભર્યા છે નોકણભાઈ ની અંદર ને બહુ સારું કામ કરે છે. ખાસ તો હટાણે માણસ કહે કે રોવરાવું હેલું હે પણ હસાવું બહુ અઘરું છે. હા, લાઈફમાં બધાને કોક ને કોક ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ટેન્શન હોય જ છે. ટેન્શન વગર કોઈ માણસ જીવતો જ નથી. તો મારો હેતુ એક જ છે કે માણસને ગમે તે 2 મિનિટ પણ હું હસાવું તો મારી જાતને હું ધન્ય માનું એમ. એ માનું. ખાસ તો આપણે ઓપિનિયન લઈએ. એમાં તમે આ ડાગલો જોવાનું કેવું છે તો પેલા તો ઘડીક વાર મન છે કોણ આવ્યું પેલું ગભરાઈ ગયું પછી થોડું નાથી ઢારું થોડુંક બોલી થયું ને. હા હાયો ને ભાઈ હોય તો હોય પછી થયું તો તારમાં ઉતરે તો હેઠું ઉતરે જ તમને કઈ થોડોક આઈડિયો આવે ગયો કે ઇશારો કર્યો દેખતા નથી તમે બેઠા જોઈએ એટલે ઈ તમે બરાબર છે. આજ એક કિમિયો હાઈ ક્લાસ લઈને આવ્યા મજા આવી. કદાચ મારે વાહે ધડ્યો હોત તો આ બધું હકેલે નું ઠેલામાં નાખશે. બાકી જે કઈ મજા કરાવી બેન ને કરાવી. ઓલા ઘરે ગઈ હતી નથી આ ભૂકા કાઢને કા ફૂકી ગઈ તો 1 કિલોમીટર. આ તો હાર તમે જમે ને આવે ને રોટલા કોણ કરે. હા, હીરાવાનો પડિયાનો તો વીમો રહે તમારે પછી રોટલા કાઢવાનો. મીઠું નાખીને જ દે. મારો આખો મિજાજ જીવો હે દુખ નો લગાડે કોઈ. ના ના બાઈકમાં આમ ચોકા નો નીકળે. બાઈકમાં થોડું હા, અવાજ તો જાજા ના લગાડે રાજકુમારનો. જાની तुम्हारा कुर्ता इधर आ रहा है और काटने का जरूरत नहीं करने का. ये राजू ये तेरा कुत्ते को भगा रहा बाबा ये इधर आया. સારું તો બધાય સપોર્ટ આપતા રહેજો, મજા કરતા રહેજો. ચેનલ ની વિઝિટ કરજો, સ્ક્રીનશોટ નાખી દે ને બાકી કોમ્યુનિટી ઓલામાં આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે. હા, નવકન મહેર બીજું કાઈ નથી. નવકન મહેર સર્ચ કરજો એટલે આવે જાય. બાકી પાકી ઓળખાણ ટેડી બિયર ની એ ભાઈ નું ચેનલ. હા,
ગુજરાતમાં મને લાગે કે થોડાક ઓછા ના, એ શરૂઆત થઈ ગઈ ધીમે ધીમે. રણાવામાં પણ છે એક આપણો મેરનો છોકરો રણાવે હમણાં 3 દિવસથી ચાલુ કર્યું. પેલા કોટડામાં એ એ લોકો કોટડામાં નથી, યુપી નો હે કોટડા, ઠીક હા યુપી વાળા છે. ઠીક હા હું પણ એમાં કોટડા હું તો એ કાંઈ કોટડા યુપી કોટડા હે. ને હજી એક આપણા માટે સરપ્રાઈઝ આવે કઈ સરપ્રાઈઝ એવું કઈ ને હતું એ હારી ગયા ખજાનો બેઠા કોઈ બધો હવે. નકર મને આજે પેટમાં ફાર હે હજે આનાથી ના, હરક આવતું નહીં. આના માટે જ કતર બહાર નીકળી જાય તો હુરી થાય. એટલા માટે કીધા કે પાછળ આવે પાછળ આવે. અમે અમારું ભેગું તો કરવું ને. ઓહો અરે આ વાહ લગા પુગાવ તમારે ઠેલો લઈ જાય દેખાઈ જાવ. પછી કહેતા કે બીજા પાછળ આવે ગાડી. ઓકે આ એક જ અણનમ હતું. સારું આનંદ આવ્યો ઘડીક બીક લાગી હલો એ સા પાણી પીવા ને રૂંઢાના વ્યવસ્થા પાણી ન પી ભાગશું. હજે હવા બેસ થયા હાલો તોટાણ હે ને અઢી થવા આવ્યા ને મારા ખેલ તો બધા જોયા જ હે પાટી કાઢી એક ને ખાઈ હું આવે ને 2 ગ્લાસનું પાણી પીએ દે ને આવું કોઈ દી મારે એરી નથી હું પેલી ફેરે થી મોખણભાઈ સરપ્રાઈઝ દીધી જોરદાર પાછા તો ઈ કે આણી તો ઈ કીધું ઈ કે આ મહેમાન આવે ગયા ને હું કહીએ તો સરપ્રાઈઝ ક્યાં છે મને કે આને પાછળ ઈ કે મહેમાન આવે ઈ કે ઈ ગાડીમાં ઈ કે ઈ ગાડીમાં સરપ્રાઈઝ છે ઈ કે બરાબર તો આપણી સરપ્રાઈઝ હતી આ લગભગ બધા વિડીયો જોવે જ લીધો છે ધોળવે ઘણ કાઢે નાખ્યું મારું આપણે આ ચેનલમાં તો કદાચ આખો વિડીયો ન આવે પણ નોકણભાઈ મહેશ એમાં channel આખો છે, એમાં આખો વિડીયો આવે જાય હા ઓલે ખાંડની જગ્યાએ મીઠું કે ન નાખ દેતી સામાં હો. હા ખીચમાં વળગા સાહારો પીરાવજો. તાકાત વાળો મુકા એમાં ખીચ કીવાને મનોરંજન થાય બધાયની 2 ઘડી બીજું તો કામ હાલો તો એ ચા પાણી તારે કેવા થાય કે હું ભાઈ ટેડી બિયર થી નથી બીની પણ હરફથી ગરબા કર્યા જેવું. પણ એનાથી તો બીવાનું જ કઈ ખબર જ છે કે ઈ તો એક જાતનું ઓલું જ છે હા કામ પણ થોડોક આઈડિયા આવે ગયો તો ને ઈ લેજો નકર તો એનાથી જ બીજું એટલે એમાં કામ થયું જો નોઘણભાઈ અહીંથી જતા હતા ને ઠેલો તો બાપુ આમ બેઠા હતા બરાબર એટલે બાપુએ કામ કે ઈશારો કરે પણ નોઘણભાઈ અહીં કર્યું ને હું જાડીથી દેખે ગઈ હતી નવીન થવાનું હા એટલે મારી પાસે આઈડિયા આવે ગયો કે આગી કાની આ સરપ્રાઈઝ થવાની છે હા તો ઈ હારું તો ઈ આઈને જ રાખીને બેઠી હતી. બૈરો એમ ફરી લેવો. હા વાહ બે પાછી હિંગડા મારે જો ખૂણે બાંધી છે એક બાજુ ઈ હિંગડા લીએ. કૂતરાઓની હારા ઘુમરે નાખે હા આપડા ગોલું મોલું પાવ કે સળે ગતા ઘડીક વારતા હાલો તો એ જો મહેમાન હે ને રજા લે હવે આવજો પાછા ને આવીને આવી કોમેડી કરતા રહીજો ને વિડીયો બનાવતા રહીજો તમારા જીવન સાફ કરીએ ટાઈમ થી કાંઈ બેસ્ટ કરતું જાવ એવો. હરફ લઈને આવ્યા ઓલે ફેર અજગર લઈને આવ્યો બરાબર અજગર લેવો હું તો હિપોપોટામસ લેવાનો વિચાર કરતો હતો. હાથી યમ્મા ખૂબ આનંદ આવ્યો મજા આવી આજે. હારું હમણાં મજા આવે આવજો બધા તમે. પાકું હાલો આવી જાઓ બેન હા આવી જાઓ પાછા ટાઈમ લઈને હા ના ના પાકો અમે આવી હાલો તો મહેમાન તો વ્યાગા મહેમાનની હે ને ફૂલ મોજ કરાવી કઈ બધાયની આજ મોજ કરાવી હોય. સરપ્રાઈઝ સરપ્રાઈઝ